બહાર વરસાદ પડતો હોય અને ઘરમાં આપણને કંઈક ને કંઈક ચટપટું ખાવાનું મન થતું જ હોય છે. તો આજે આપણે નવા મસાલા સાથે બટાકાવાળા પણ ભૂલાવી દે એવા ટેસ્ટી કેળાના વડા બનાવીશું, જે દેખાવમાં ભલે બટાકાવાળા જેવા જ છે પણ અંદરથી ટેસ્ટ એકદમ ડિફરન્ટ છે. ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ આ કેળાના વડા ખાવામાં બટાકાવાળા કરતાં અનેક ગણા હેલ્ધી પણ કહી શકાય. તો રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. હું છું ધરિતા. તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો કેળાના વડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે કુકરમાં પાણી ઉકાળવા માટે મૂકી દેવાનું છે. પાણી ઉકળે એટલે આપણે સ્ટીલનું આ રીતના એક સ્ટીમર એક કુકરમાં આપણે મૂકી દેવાનું છે અને હવે આપણે એમાં 3 નંગ કાચા કેળા બરાબર ધોઈ વચ્ચેથી 2 ભાગમાં કાપીને મૂકી દઈશું. હવે ઢાંકીને 3થી 4 સીટી મારી કેળાને આપણે બાફી લેવાના છે. તો 3-4 સીટી પછી કુકર એની જાતે જ મેં ઠંડુ થવા દીધું હતું અને હવે આપણે કેળાને ચપ્પુથી ચેક કરીને જોઈએ તો આ રીતના જો ઇઝીલી ચપ્પુ અંદર જાય છે, મતલબ કેળા બફાઈ ગયા છે. તો હવે આ કેળાને આપણે બહાર એક પ્લેટમાં કાઢીને ઠંડા થવા દઈશું. જ્યાં સુધીમાં આપણા કેળા ઠંડા થશે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું. તો કેળા આપણા ઠંડા થાય ત્યાં સુધીમાં એક નાના મિક્સર જારમાં મસાલો બનાવવા માટે આપણે 1 ટેબલ સ્પૂન સૂકા આખા ધાણા લઈશું, અડધી ચમચી વરિયાળી લેવાની છે, અડધી ચમચી જીરું, 2 થી 3 નાના તીખા લીલા મરચાં, અડધા ઇંચનો આદુનો ટુકડો, 14 થી 15 નાની લસણની કળી અને 2 ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. હવે પાણી ઉમેર્યા વગર જ બધું આપણે અધકચરું ક્રશ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો અધકચરો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. બીજી બાજુ આપણા કેળા પણ સરસ ઠંડા પડી જાય એટલે આપણે એને આ રીતના છોલી લેવાના છે. જેમને ડાયાબિટીસ હોય એવા પેશન્ટ નોર્મલી બટાકા નથી ખાતા, ડૉક્ટર જ ના પાડી દેતા હોય છે. તો આ રીતે એ લોકોને જો મન થાય તો કાચા કેળાના વડા બનાવી ખાઈ શકે છે. કાચા કેળા સુગર લેવલને પણ નિયંત્રણમાં રાખે છે અને ફાઇબરથી ભરપૂર હોવાને લીધે પાચનતંત્ર પણ સુધારે છે. તો બધા જ કેળાને આપણે છોલીને ત્યાર પછી એક મેશરની મદદથી આ રીતના મેશ કરી લેવાના છે. જ્યારે પણ તમે કાચા કેળાની કોઈ પણ રેસીપી બનાવો ત્યારે એક વાત ખાસ યાદ રાખજો, કેળાને ક્યારેય પણ ડાયરેક્ટ પાણીમાં ના બાફતા, કોઈ કાણાવાળી ચાળણીમાં કે પછી કાણાવાળી ડીશમાં લઈ અને વરાળે જ બાફવાના છે. નહીં તો જે રીતના આપણે આજે કુકરમાં બાફ્યા એ રીતના બાફો તો પણ ચાલી જશે. હવે મસાલા માટે એક પેનમાં આપણે માત્ર 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જેટલા સફેદ તલ અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. ત્યાર પછી આપણે જે મિક્સરમાં મસાલો પીસ્યો હતો એ મસાલો આમાં ઉમેરી દેવાનો છે અને બરાબર મિક્સ કરી ધીમા તાપે 1 મિનિટ આ મસાલાને આપણે સાંતળી લઈશું, જેથી આમાં બિલકુલ કચાશ ના રહે. અને હા, લીલા મરચાં તમે આમાં વધારે ઉમેરવા હોય તો ઉમેરી શકો છો, પણ નાના બાળકો જો બહુ વધારે તીખું હોય તો નથી ખાતા, એટલે મેં એકદમ નાના નાના 2-3 જ લીલા મરચાં ઉમેર્યા હતા. હવે 5 ચમચી હળદર ઉમેરી અને પણ સરસ મસાલામાં મિક્સ કરી 1 મિનિટ માટે એને પણ સાંતળી લઈશું, જેથી હળદરમાં પણ બિલકુલ કચાશ ના રહે. હળદર જો તમારે પહેલાં ઉમેરવી હોય તો પહેલાં પણ ઉમેરી શકાય. તો બીજા આમાં કોઈ જ આપણે એક્સ્ટ્રા મસાલા નથી ઉમેરતા. હવે જે આપણે બાફીને મેશ કરીને કેળા રાખ્યા હતા એ પણ આમાં ઉમેરી દઈશું. આટલા 3 નંગ કેળામાં 11 થી 12 વડા બનીને તૈયાર થશે, એટલે તમારા ઘરના ફેમિલી મેમ્બરના હિસાબથી તમારે ક્વોન્ટિટી ડબલ કરવી હોય તો કરી શકાય. સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી ખાંડ ઉમેરી બધું જ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. જો તમે કેળાને ઉતાવળ કરી ડાયરેક્ટ પાણીમાં બાફશો અને ભૂલથી તમારા કેળા ઓવરકુક થઈ જશે તો પછી આ સમયે મિશ્રણ તમારું એકદમ ઢીલું થઈ જશે. આ રીતનું ડ્રાય મિશ્રણ હોવું ખૂબ જરૂરી છે, તો જ તમારા વડા પણ એકદમ પરફેક્ટ બનશે. નહીં તો જો ઢીલા હશે તો વડા તમારા તેલમાં તળતી વખતે ફાટી જશે. તો બધું જ આ રીતના સરસ મિક્સ કરી 1 મિનિટ માટે આ મિશ્રણને આપણે બસ કૂક કરી લેવાનું છે. હવે છેલ્લે ગેસ બંધ કરી આમાં આપણે અડધા નંગ લીંબુનો રસ નીચવી દઈશું અને ફરીથી આપણે એને મિક્સ કરી લેવાનું છે. આ રીતના થોડી ખાંડ અને લીંબુનો રસ ઉમેરશું તો વડાનો ટેસ્ટ એકદમ ચટપટો આવે છે, જે રીતે આપણે બટાકા વડામાં પણ એડ કરતા જ હોય છે. તો હવે આ સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે, તો આને આપણે એક થાળીમાં લઈ લઈશું. જેમાં કેળા મેશ કર્યા હતા એમાં જ મેં સ્ટફિંગ લઈ લીધું છે અને એને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે એક બાઉલની ઉપર ચાળો મૂકી પોણા કપ જેટલું એમાં બેસન ચાળી લઈશું, જેથી મિશ્રણમાં બિલકુલ પણ ગાંઠ ના પડે. અને ફ્રેન્ડ્સ, અહીંયા મેં પોણો કપ બેસન લીધો હતો, જે વડા બની ગયા પછી પણ થોડું ખીરું વધ્યું હતું, એટલે તમે જ્યારે આ માપથી વડા બનાવો તો બેસન અડધો કપ જ લેજો, જેથી બગાડ ના થાય. હવે એમાં 2 થી 2.5 ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરવાનો છે અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું અને 2 ચપટી હળદર ઉમેરી દઈશું. આ રીતના થોડો જો ચોખાનો લોટ ઉમેરી દેશો તો મારા વડા પણ ક્રિસ્પી બનશે અને વડા વધારે તેલ પણ નહીં પીવે. હવે થોડું થોડું પાણી ઉમેરવાનું છે અને મીડિયમ ગાઢું આપણે ખીરું તૈયાર કરીશું.
જે ખીરું વધ્યું હતું એમાં પછી મેં એક બટાકાની સ્લાઇસ કરી એમાંથી બટાકાના ભજીયા તૈયાર કરી લીધા હતા. એટલે તમે 3 કેળા પ્રમાણે જો બનાવો તો અડધો કપ જ બેસન લેજો તો પણ ચાલી જશે. તો અહીંયા ના બહુ ગાઢું ના બહુ પાતળું એ રીતનું ખીરું આપણું તૈયાર થઈ ગયું છે. જે વડાનું મિશ્રણ છે એ પણ સરસ ઠંડુ થઈ ગયું છે, તો એને પણ આપણે થોડું મિક્સ કરી લઈએ અને હવે આમાંથી આપણે મીડિયમ સાઇઝના ગોળ બોલ બનાવી લઈશું. એકદમ નાની સાઇઝના પણ નહીં, એકદમ મોટા પણ નહીં, એ રીતના મેં મીડિયમ બોલ્સ અહીંયા તૈયાર કર્યા છે. તો બધા જ બોલ્સ આ રીતના આપણે તૈયાર કરી લેવાના છે અને આ સ્ટેજ ઉપર જ ગેસ ઉપર આપણે તેલ પણ કડાઈમાં ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. હવે જે આપણે ખીરું બનાવ્યું હતું એમાં આપણે 5 ચમચી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરીશું. જે 5 રૂપિયાના 10 રૂપિયાના પાઉચમાં ટાટા આઈ શક્તિનો સોડા આવે છે એ જ લેવાનો છે અને ગેસ પર જે તેલ ગરમ કરવા મૂક્યું હતું એમાંથી જ 1 ચમચી તેલ લઈ આમાં મેં મિક્સ કરી લીધું છે. કેળાવાળા હોય કે બટાકાવાળા હોય બંને માટે ખીરુંની કન્સિસ્ટન્સી સેમ જ રાખવાની છે. તો કેવી રાખવી એ પણ તમને બતાવી દો. તો આ રીતના જે ચમચી હોય એની પાછળ તમે આ રીતના ચેક કરો તો મસ્ત કોટિંગ થવું જોઈએ, મતલબ કે ખીરુંની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. તો હવે આમાં બનાવેલા આપણે વડા એડ કરી દઈશું અને વડાની બધી જ બાજુ આ રીતના બેસનના મિશ્રણમાં કોટ કરી લેવાનું છે. હવે આપણે એકદમ ગરમ તેલમાં આ વડાને ફ્રાય કરીશું. શરૂઆતમાં તેલ એકદમ ગરમ હોવું જોઈએ. ગેસની ફ્લેમ પણ મેં ફાસ્ટ જ રાખી છે કારણ કે અહીંયા હું 2 બેચમાં વડા નથી બનાવતી. વડા અહીંયા બહુ વધારે નથી એટલે એક જ વારમાં કડાઈમાં સમાઈ જાય એવું છે, એટલે એક સાથે જ બધા વડા હું બનાવું છું. તો જેમ જેમ આપણે વડા મૂકીએ એમ તેલનું ટેમ્પરેચર પણ થોડું ઓછું થાય એટલે ફ્લેમ મેં અત્યારે ફાસ્ટ રાખી છે. બધા જ વડા મુકાઈ જાય પછી ફ્લેમ આપણે મીડિયમ કરીને આ વડાને મીડિયમ ફ્લેમ પર તળી લઈશું. તો અમુક સેકન્ડ થાય એટલે જારાની મદદથી વડાને આપણે આ રીતના ફેરવી લઈશું અને બધી જ બાજુથી ફેરવતા રહીને આપણે એને સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી તળાવવા દેવાના છે. તો અહીંયા 5 થી 6 જ મિનિટમાં તમે જોઈ શકો છો વડા સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે એક ટીશ્યુ પેપર ઉપર એને બહાર કાઢી લઈશું. આ વડાને તમે સાંજના નાસ્તામાં ચા સાથે ખાવા માટે કે પછી કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ચટપટા આ કેળાવાળા બનાવવાની મેથડ ભલે બિલકુલ બટાકાવાળા જેવી જ છે, પણ એકવાર જો તમે બનાવીને ચાખશો તો બંનેના ટેસ્ટમાં કોઈ જ સિમિલારિટી નથી. બંનેનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ આવે છે. તો આજની આ કેળાવાળાની રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પણ જરૂરથી દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમારા સુધી પહોંચે.